જય દ્વારકાધીશ મારા વાલા. સવારમાં આપણે નીકળી ગયા છીએ થાનગઢથી દ્વારકા જવા માટે. અને આ થાનગઢનો પુલ અને ગામધણી વાસુકી દાદા શ્રી સવારમાં ધજાના દર્શન કરી લઈએ આપણે. અને ધજાના દર્શન કરીને આપણે પ્રસ્થાન કરશું આપણે મોટી ખોડિયારે, જ્યાં આપણો સંઘનો ઉતારો છે. અત્યારે વાગી ગયા છે 4 સવારમાં. તો ભંજણી મેરડીમાં આપણે પહોંચી ગયા, મેરડી માના મંદિરે. માનું મંદિર મોટી ખોડિયાર કહે છે. લગભગ તો સંઘ અહીંથી નીકળી ગયો છે. આપણે પણ ધીમે ધીમે હાલતા થાય અહીંથી. થોડા ઘણા બાકી છે સંઘના માણસો. થોડાક આગળ આવ્યા અને જો તમે અહીંયા માલધારી સમાજ દૂધ પાય છે. જય દ્વારકાધીશ. આપણે પોગી ગયા છીએ સવારમાં દલડી. અને અમારા જો ભરતભાઈ આયલા આવે છે. થોડીક તકલીફ પડી ગઈ છે ભાઈને પગમાં થોડીક. અને આગળ જ થોડોક આપણે આજનો વિસામો છે. અને બપોર અહીંયા છીએ અમારે પ્રસાદી બપોરની. ચાલો આગળ હવે ફાઇનલી અમે બપોરે જ્યાં ઉતારો કરવાનો છે ત્યાં પહોંચી ગયા છીએ. સામે મંદિર ધજા દેખાય, રામાપીરનું મંદિર છે. જય દ્વારકાધીશ. જો મોજ કરે છે ને હનુમાનજી મહારાજ. અને આ છે રામાપીરનું મંદિર, જ્યાં અમારે આજે બપોરની પ્રસાદીને ઉતારો છે. ચા બને છે લાઈવ. આજે બધા જો તમે આરામ કરવા બેસી ગયા છે બહેનો બધા. અને આલેકોર ભાઈઓ છે બધા. આરામ કરવા બેઠા બધા હવે અત્યારે. હવે બપોરે ચા પાણી નાસ્તો. ફાઇનલી બપોરની પ્રસાદી થઈ ગઈ છે અને બેવરાળી છે. बोलो आए तो बोलो जय जय राम.
એ પતે હાર હાર દેશી રોટલા દાદા એની આશરે 25 વર્ષથી આ સેવા આપી છે. કાયમ દિવસના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભજન કરાવે છે. રામાપીરના મંદિરે શ્યામાસન ખાન વિસ્તાર, નિંદ વિસ્તાર, આપણો માકાની વિસ્તાર, આજુબાજુના ગામડાવાળા બધા આવે છે. આશરે એમને 25 વર્ષથી આ સેવા આપી છે. જય રામાદેવ. તમારું નામ? મારું નામ કાશ્યાગાળા જોગણા રામા વિભા. બરોબર. ધન્યવાદ દાદા ઇન્ટરવ્યુ આપવા બદલ. જય રામાપીર, જય દ્વારકા. આજે સંઘનો ઉતારો દરડે મુકામે રામાપીરના મંદિરે અને બહેનો પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. સંઘમાં જો તમે ટ્રેક્ટર, આવા તો 3 ટ્રેક્ટર છે, પિકઅપો છે, રિક્ષા, આવી પિકઅપો, 3 ટ્રેક્ટર, 3 પિકઅપો અને બીજા વાહનો. જય દ્વારકાથી. અને આવા સ્કોર્પિયો 4 વ્હીલો એવું છે, 4 થી 5 4 વ્હીલો. થાનગઢથી પગપાળા યાત્રા સંઘ